અહીંયા નથી ખોલવાનું, અંદર જઈને ખોલો. હા હા. અરે યાર, આ તો મારી નજર સામે મારા જ ઘરના બાથરૂમમાં ને લઈને જતો રહ્યો યાર. અરે રાકેશ, રાકેશ, આ તો માંડવીની દાબેલી છે. એને માંડવીમાં કોણે દાબેલી? એ ભગવાન, અરે એમ નહીં, લસણની તીખી તીખી ચટણી છે. મોકો મળે તો એકડો ઘૂટી નાખજે. તારી પાસે ચોકનો ટુકડો તો છે ને? શું એકડો ઘૂટી નાખજે વાત કરે છે? હા, પેલી અહીંયા પોતાના કપડાં ધોવા આવી છે અને તું એકડા ઘૂંટવાની વાત કરે છે? એ ભગવાન, આને કોણ સમજાવે ખબર નથી પડતી. તારું પણ છે ને બાજુના મગન કાકા જેવું છે. તું છે ને, તું એકવાર નક્કી કરી લે. એકવાર નક્કી કરી લે કે મારું કોના જેવું છે. ક્યારેક કે છે મગન કાકા જેવું છે, ક્યારેક કે છે પલળેલા પુઠ્ઠા જેવું છે. મારી વાત સાંભળ, એકે જેવું નથી. વાત તો સાંભળ તું. બોલ. આ મગન કાકા છે ને એકવાર આમ રસ્તામાં જતા હતા, તો એક છોકરીને સામેથી ઓફર આપી, આઈ લવ યુ. અચ્છા. તો મગન કાકા તો આમ છાતી કાઢી અને ભર બપોરે મેડિકલમાં ગયા અને મેડિકલમાં જઈને કે એક અડધી વાયગ્રા આપો. અડધી મેડિકલ પણ કીધું અડધી. તો કાકાએ શું કીધું ખબર છે? શું કીધું? આ ઉંમરે માત્ર ચપ્પલ ભીના ન થાય એનું ધ્યાન રખાય. આ ઉંમરે કઈ બાઉન્ડ્રી થોડી મરાય. પણ ચપ્પલ ભીના કેવી રીતે થાય? એ ભગવાન, આની પાછી ટ્યુબલાઇટ ગુલ થઈ ગઈ. તું એક કામ કર, બેસ, તમને સમજાવું, બેસ. જો શું છે કે તું એક કામ કર, મગન કાકાના ચપ્પલ પહેરીને મેડિકલમાં જા. પછી મેડિકલ વાળાને એમ કે અડધી વાયગ્રા આપો. તને અડધી વાયગ્રા આપે ને, પછી તું ખાજે એટલે તને ખબર પડશે કે ચપ્પલ કેમ ન થાય. હટ. કમાલ છે, કમાલ છે. આપણે યાર જ્યારથી આ વાયગ્રા નીકળી છે ને, લોકો આમ નાયગ્રાના ધોધની જેમ તૂટી પડ્યા છે. કેટલા બુઢ્ઢાઓ, બધા જૂના બુઢ્ઢાઓ બધા રેસમાં પાછા આવવા લાગ્યા. અરે સાચું કહું, એટલી આદત પડી જાય લોકોને વાયગ્રાની. આ મારા ઘરમાં મામું છે ને, હલેલો પેથલપુરમાં પાવો વાગ્યો, એ પણ વાયગ્રા લઈ આવે. બોલો, એને એમથી ચલો ટ્રાય કરીએ. વાયગ્રા ખાઈ ગયો પણ કાંઈ અસર જ ન થાય, કાંઈ અસર ન થાય. વાયગ્રા ખાઈ ગયા પછી અસર ન થઈ, કલાક પછી અંદરથી અવાજ આવ્યો, ये सुविधा आप में उपलब्ध नहीं है. એ આશુ, આ મારી ચડી કેમ પહેરી છે? કરી નાખ. મારી ચડી શું કામ પહેરી? તો શું થયું? આ તો મારા કપડા ગંદા થઈ ગયા હતા એટલે તમારી ચડ્ડી પહેરી છે. હા, એ પેલા ભાઈ ક્યાં ગયા? એ ભાઈ કોક ભાભીને મળવા ગયા હશે. બોલો. આપણને એકલા મૂકીને ગયો છે. હા. હવે તો મમ્મી પપ્પી આપો. શું આપો? પપ્પી? અરે યાર, તું તો પીપરમિન્ટ માગે છે, તો પપ્પી માગે છે. પપ્પી જોઈએ. એ નહીં, આવું નહીં કરવાનું. ના, જો આવું નહીં કર, મને બહુ ડર લાગે છે. એ હું બ્રહ્મચારી છું યાર, આવું નહીં કર ને. તમે બ્રહ્મચારી છો? તો હું પણ બ્રહ્મચારી છું. આ સુધી આ બાટલીનો બૂચ કોઈ નથી ખોલ્યું. બૂચ નથી ખોલ્યું? એક કામ કરું, હું છે ને નીચેથી વોચમેનને બોલાવી લઉં છું. એની પાસે બાટલીનું બૂચ ખોલવાનું ઓપનર છે, અને ઓપનર ન હોય ને તો પણ બોલો અમદાવાદથી બાટલી ખોલે. એને જવા દો ને. તમે તો અહીંયા આવો. ક્યાં? આવો અહીંયા. નહીં, જો આવું નહીં કરો, નહીં કરો. હું તમને છે ને આ બટન ખોલો તમે. એ બટન ખોલવાની વાત નહીં કર. એ તમને મારા પેન્સિલ ના સમ. આટલી નાની લાગે? આટલી મોટી પેન્સિલ ના સમ ચાલશે? અરે ઉપરવાળાએ તો બધું જ મનોરંજન માટે બનાવ્યું છે. આજ સુધી મને પેન્સિલ વાળી હતી, પણ આજે તમે શાર્પનરમાં પેન્સિલ નાખશો અને અણી એવી ધારદાર થઈ જશે કે તમે આખી જિંદગી નવા શાર્પનર સત્તા ફરશો. અરે તારી પેન્સિલની ધાર તો નીકળી જશે, પણ પેન્સિલના છોતરા છોલાઈ જશે, એનું શું? એને જવા દો ને. તમે તો મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. બોલો, ઘરમાં મોરલો જ નથી, મોરલો જ ગાયબ. શું લાગે તમને? આ મોરલો ઉડ્યો છે, બરાબર ઉડશે? ક્યાં? અંદર ગયો? ઓલિયા રે? તો બાપુ જલસા. પણ આ બ્રહ્મચારી, આને શું ખબર પડે? અંદર જઈને ગોટીઓ રમતો હશે. લાસ્ટ ચીક, સેકન્ડ લાસ્ટ ચીક, હું રાજા ને તું રાણી, અને પછી ખલમાંથી ગોટીઓ બહાર કાઢતો હશે. બહાર નીકળ. અરે રાકેશ, ઓ રાકેશ, અરે બહાર આવ ને ભાઈ સાહેબ. શું થયું
રાકેશ કેમ આવી હાલત થઈ ગઈ તારી? હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. અરે મારું જીવન બરબાદ થઈ ગયું, કલંક લાગી ગયું મારા માથા પર. અરે મારું બ્રહ્મચર્ય હસે છે સાલા હરામખોર, નાલાયક, જલકુકડીના. એ તારા આખા ખાનદાનને સંબોધવાની જરૂર નથી. શું થયું મને પેલા એમ કે તો? શું નથી થયું એ પૂછ. ઓકે, શું નથી થયું? અરે આફત આવી છે, આફત. હેલો. જો આવી. અરે મફતમાં છે ને, ડોબા તો ગળે વળગાડી લે ને. અરે આવી આફતને ગળે વળગાડતો લોકો પાઠ પૂજાને અગરબત્તી કરતા હોય જ. જો બેન, ભાવના બોલો ને. આ નીકળ તું અહીંયાથી, નીકળ મારા ઘરમાંથી, નીકળ. ના અરે નીકળ ને, તારી દુકાન બીજે જઈને ખોલ ને, જાને. ના. એ શું એને નીકળવાનું કે તું ઘરે ઘરે? શું નીકળવાનું કે? અને તું મને શું સમજેશ? શું સમજે? મને શેર બજારનો દલાલ સમજે તે ક્યારનો મારી પર ડાઉટ કરે? આ તો ખાસ આ તેજ મોકલી છે ને. ના, આપણો ધંધો અલગ અને આપણો બિઝનેસ અલગ. અને સાંભળી લે, હવે મારી નસે નસમાં લોહી ખોલી ઉઠે ને એ પહેલાંથી જવા માંગુ છું. જા. પહેલા એક 50ની પત્તી ઢીલી કર. શું કામ? અરે રિક્ષામાં જવું પડે ને, 50 રૂપિયા તો જોઈએ ને. મારો બેટો આટલું કમાય છે, હા સોનાના ચેન પહેરે છે, સોનાની વીટીઓ પહેરે છે, 50 રૂપિયા નથી રાખતો. આપને એવું શું કરે છે? પ્લીઝ. અચ્છા આપજા. હશે તો આપીશ, નહીતર નહીં આપું. હાલે ખાલી 50 જ નીકળ્યા? તો 50 જ આપું ને, તે 50 લુખ્ખો જ છે હાવ. મારું તો ઇજ્જત લૂંટાઈ ગઈ. સાંભળ, હા. મારો સામાન તારા કબાટમાં પડ્યો છે, હા. એ તું વાપરી નાખજે. હા. અને એના બદલે હું તારો જાંગીએ પહેરીને જાઉં છું. હવે ખબર પડી મારા જાંગિયા ચોરાઈ કેવી રીતે જાય છે. એ જાંગિયા નહીં એટલે બેન નહીં, શું નામ? ભાવના. હા. અરે તું નીકળ અહીંયાથી, નીકળ કહું છું. ના, હજુ મારા કપડાં સુકાય નથી. અરે તારા ભીના કપડાં તો મારી લાઈફ ઉપર પાણી રેડી દીધું છે. અરે તું સમજતી કેમ નથી? જ્યાં આજ સુધી કોઈ નહોતું પહોંચ્યું ત્યાં સુધી તું પહોંચી ગઈ. સાચું કહું છું, તું અહીંથી જતી રહે ને. અહીંયા આવી હાલતમાં આપણને કોઈ જોઈ જશે ને તો મારા ઉપર શંકા કરશે. તો લાઈટ બંધ કરું ને, અંધારામાં આપણને કોઈ નહીં જુએ. અરે યાર, આને અંધારું બહુ ગમે છે. હા, એક દિવસ શું થયું ખબર છે? શું? મારી મમ્મી ટ્રેનમાં બેસી ગઈ અને ટ્રેન અંધારા બોગદામાં ઘૂસી ગઈ અને ત્યાં જ મારો જન્મ થયો. ત્યારથી મને અંધારા બોગદા બહુ ગમે છે. તને બહુ ગમે છે, પણ મને ભોગદાવાળા માણસો જરાય નથી ગમતા. ચાલ નીકળ, કહું છું નીકળ, ને તો ધક્કો મારીને બહાર કાઢ. જય શ્રી કૃષ્ણ સ્વામી. સ્વામી, એ તું શું મને કઈ સાઉથની પિક્ચરનો હીરો સમજે છે? કમલ હસન, રજનીકાંત કે ચિરંજીવ કે મને સ્વામી કે છે? હા મારા સ્વામી, આશીર્વાદ આપો ને. આ કોણ છે? મારો પણ એ જ પ્રશ્ન છે, આ કોણ છે? એ મને મારી નથી ખબર, પણ હા મારા આવનાર બાળકના ડેડી તમે છો એની મને ખબર છે. ડેડી? તારા બાળકનો હું ડેડી? વાહ 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 બ્રહ્મચારી, તમારે તો ડુંગરે ડુંગરે ટાયરો છે. હા, તમે તો કહેતા હતા કે તમારે અંદર ભોગતા નથી કોણે ગમતા. કહ્યું? અરે આમનું ને મારું પહેલું મિલન મુમરાના ભોગદામાં થયું હતું અને આમણે આ નિશાની મને પૂનાના ભોગદામાં આપી હતી. હે ભગવાન, ઉપાડી લે. એ આ હાલતમાં નહીં ફાવે. એ હું તારી વાત નથી કરતો. અરે ઉપાડી લે એટલે મને ઉપાડી લે ભગવાન. આ એક ભાવના ઓછી હતી કે તું આવી ગઈ મટકું લઈને? એ ગમે તેવું ના બોલો, ગમે તેવું બોલો છો. અરે વાહ, આ ચડ્ડી તો આમની છે. ઈ, અને તમારી ચડ્ડીની ખબર છે? હા, મને તો એ ખબર છે કે કેડીભાઈ તમારી કઈ કઈ વસ્તુ વાપરે છે. એટલે કેડી મારી કઈ વસ્તુ વાપરે છે એ પણ ખબર છે? કેડીના જાંગિયાની તને ખબર છે? ઓ માં, માં તો હવે બનીશ. હમણાં તો ફક્ત પ્રીતિ, તમારા પ્રેમમાં ખોવાયેલી પ્રીતિ. વાહ બ્રહ્મચારી, આટલી પ્રેમાળ પ્રીતિ છે તોય તમારે ભાવનાના બે બોલ સાંભળવાની ઈચ્છા થાય? અરે આ પ્રીતિ કોઈ નથી મારી, આ મારી પત્ની નથી, સાચું કહું છું. એ બડબડ નહીં કરો, ઉભા રહો, હું હમણાં જ ખોલીને બતાવું છું. શું? પર્સ ખોલીને પ્રૂફ બતાવું છું. પર્સમાં પ્રૂફ રાખે છે એનું? જુઓ, આપણું ક્રેડિટ કાર્ડ, આપણું વોટિંગ કાર્ડ, આપણું રેશનિંગ કાર્ડ અને આ આપણા આવનાર બાળકનું સ્કૂલનું કાર્ડ. બાબો આવ્યો નથી એની પેલા સ્કૂલમાં એડમિશન પણ લઈ લીધું? હા, મેં તો સેન્ટબેરી ભાઈનું નામ પણ લખાવી લીધું અરે છે. હજી શું શું બાકી છે દેખાડવાનું? કેલેન્ડર. કેલેન્ડર? મેં કોઈ દિવસ જિંદગીમાં પંચાંગ ખોલ્યું નથી અને આખે આખું કેલેન્ડર લઈ આવી. ક્યાં છે કેલેન્ડર? પેટમાં. એક વાત કહું? તારા કપડાં સુકાઈ ગયા? ના, પણ મને વાંધો નથી. શેનો વાંધો? તમારી પત્ની સાથે આ ઘરમાં રહેવાનું. અરે આ મારી પત્ની નથી. એ મને પણ વાંધો નથી, તમારામાં જ મારો છે. શું? આનંદ. હે પરમાનંદ, હે પરમાનંદ, મને બચાવી લે.
અરે યાર, કોઈ દિવસ કૂવા પાસે પાણી પીવા નથી ગયો અને આજે બે કૂવા સામે ચાલી મને પાણી પીડાવવા બેઠા છે. મારું શું થશે? એ ગુરુદેવ, તમે શું આમ ચૂપચાપ બેઠા છો? હા, તમે શું ચૂપચાપ બેઠા છો? આમ કંઈક રસ્તો બતાવો મને, કંઈક રસ્તો બતાવો. એ હાઈવે જોવો છે, ગલી જોવી છે કે પછી ફૂટપાથ? આમાંથી શું ફાવશે? મને લાગે છે તમે જે કર્યું છે ને એનો તમને પછતાવો થઈ રહ્યો છે. ડોન્ટ વરી ડાર્લિંગ, એક સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી એક પુરુષ જ બનાવી શકે છે. અને તમે તો એક નહીં બે સ્ત્રીના સંપૂર્ણ સ્ત્રી બનાવી છે. એકને તમે બાબો આપ્યો અને એકની બેબીનો બીજ. હે ભગવાન, મારી હાલત વગર લોન લીધે ખેડૂત જેવી હાલત થઈ ગઈ છે. અરે શું થશે મારું? અંધારામાં આની સાથે કંઈક આસનો રમાઈ ગયા અને આની સાથે મેચ રમ્યો જ નથી, છતાં બોર્ડ ઉપર સેન્ચુરી દેખાડે છે. સ્વામી, બચાવી લો સ્વામી. આ બંને બાળાઓ બાળા ગોળી ખાઈને મારી પાછળ પડી છે, મારું બ્રહ્મચર્ય તોડવાના પ્રયત્નો કરી રહી છે. હવે મને તમે જ બચાવો સ્વામી, તમે જ બચાવો. બચાવી લીધો વત્સ, ઊભો થા. હે, આ બંને બાળાઓ પણ ક્યારની કહે છે ઊભો થા, અને તમે પણ કહો છો ઊભો થા. શું તમે સંસારી બની ગયા છો? સત્ય વચન આપું તને પ્રવચન. પાછળ જો, ત્યાં નહીં, અહીંયા. સ્વામી ગુરુદેવ, નીચે શું કરી રહ્યો છે? પગે લાગી રહ્યો છું. તો ઠીક, બાકી કોઈ નીચે નમે ને તો મને સમજાતું જ નથી કે નીચે શું કરી રહ્યો હોય છે. સ્વામી, તમે હિમાલયથી ક્યારે આવ્યા? વત્સ, તે યાદ કર્યો અને હું ગાડીમાં આવી ગયો. કઈ ગાડીમાં આવે સ્વામી? અમે ગાડીમાં નહીં, અમે ઘોડાગાડીમાં આવીએ. કઈ ગાડી? ઘોડાની ગાડી. ઘોડાગાડી. હા. ઘોડાગાડી. તમારે નીચે નમીને મારા લેવા નથી? શું? આશીર્વાદ. હા, લઉં છું ને. બસ, ગલી દેખાય છે. તમારે લેવા નથી? ના, હું નમી નહીં શકું. નમીશ ને તો તકિયો પડી જશે. તકિયો? આઈ મીન બાળક પડી જશે. એટલે પેટમાં પણ બાળક તકિયો રાખીને સુવે? હા. વત્સ, હા, હું હેન્ડલ કરું છું સિચ્યુએશન. કરો પ્લીઝ. તમારા પેટમાં કોનું બાળક છે? બમ્બા વાળાનું, ચણા વાળાનું, આઈસ્ક્રીમ વાળાનું, ભેલપુરી વાળાનું, પાવભાજી વાળાનું, કોઈ પણ વાળાનું, પણ મારું નથી. તો બાળક પેદા કર. શું? વત્સ, ઈશ્વરે આ પૃથ્વી પર જ સ્વર્ગ નિર્માણ કર્યું છે. એ વાતની જાણ મને હિમાલયની ગુફા નંબર 104 માં થઈ અને ત્યારે જ મને સમજાઈ ગયું કે સંસારનો ત્યાગ કરીને સાધુ બનવા કરતા આ સંસારમાં રહીને સ્ત્રીની સેવા કરવી એ જ સાચું જીવન છે. શું વાત કરો છો સ્વામી, તમે આવું બોલો છો? SMS વાંચું છું. હે? ગધેડ, વાતના ઊંડાણને સમજ. મેં પણ સંસાર રસના આંબા હા. ચૂસી લીધા છે અને પેડર રોડની ગગનચુંબી ઇમારતમાં 4 બેડરૂમ હોલ કિચન વાળો ફ્લેટ કામવાળી અને ઘરવાળી સાથે વસાવી લીધો છે. માટે તું પણ સંસાર રસની શેરડી ચૂસી નાખ. શેરડી ક્યાં છે? મળશે, હું આપીશ. અને મારી ઉપાસના છોડી આ ઉપાસના સિંહને પકડી લે. આમાંથી કઈ ઉપાસના સિંહ? પેટવાળી. પેટવાળી તો બંને છે. આ મારા પતિ છે. હું એમના બાળકની માં બનવાની છું. ચિંતા નહીં કર વત્સ, હું જાણું છું કે તારી આગળ પાછળ ઉપર નીચે કોઈ નથી. એમ નહીં, આગળ પાછળ કોઈ નથી એમ કહું છું. હા. માટે તારા પિતા તુલ્ય સ્વામી ધમ ધોકર ગગન પુકર, જે આજકાલ ધીર્યના નામે ઓળખાય છે. ધીર્યો? કોણ ધીર્યો? ધીર્યો નહીં કહેવાનું, હા. ધીરેન્દ્ર સ્વામી કહેવાનું. અચ્છા. જે તારી માટે આજે સુંદર કન્યા લઈને આવ્યા છે. કન્યા? તને સંસારી બનાવવા. વત્સ, આગો ખસ. મેનકા, ક્યાં રહી ગયા તમે?